આદિવાસી યુવાનને ધમકી આપી તેના પર ખોટી ફરિયાદ કરાતા આદિવાસી સમાજમાં રોષ. નસવાડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આજરોજ સાંજે 5 વાગે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આદિવાસી યુવાનને ધમકી આપી તેના પર ખોટી ફરિયાદ કરાતા આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો હતો. નસવાડી મામલતદારને આવેદનપત્ર આપતા જઈ આદિવાસી મહાસંઘ અને સમસ્ત આદિવાસી મહાસંઘ ભૂ માફિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. આવ્યા છે અમારા આદિવાસી વિસ્તારમાં રહીને જે માટીનું ખનન કરે છે અને ચોરી કરીને એનો દુરુપયોગ કરી રહ્યા છે એવા વ્યક્તિને ખરેખર જેલ ભેગા કરવા જોઈએ. ખરેખર જે પત્રકારો આવી બાબતમાં ઉજાગર કરવા માટે પ્રેસ મીડિયામાં છાપે છે તો એમના પર ઉલટી ખોટી ફરિયાદ થાય છે. ખરેખર જે ભૂમાફિયા છે એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવી જોઈએ એવી અમારી માંગ છે. અને જે કંઈ અમારા આદિવાસી ડુંગર વિસ્તારમાં જંગલ જમીન ખેરી રહ્યા છે એને 1992ના કાયદા હેઠળ જે 7/8ની નોંધ પણ કરેલી છે. જેવા અમારા 2 ગામ છે કુકરદા અને ખુટિયાંબા, તો એ પ્રમાણે બાકીની જમીન જે 4000 દાવા પેન્ડિંગ છે એ ખાતેદારોને પણ 7/8 નીકળે એવી અમારી માંગ છે. અને જે જૂના ઠરાવ 1992નો ઠરાવ છે એ મુજબ દરેક ખેડૂત ખાતેદારના 7/8 નીકળે એવી અમારી માંગ છે. અને એ બી અત્યારે જનરલમાં જે નકલ નીકળે છે એવું નહીં, પણ વ્યક્તિગત નકલ મળવી જોઈએ એવી પણ અમારે માંગ છે. એ અમારો અવાજ સરકાર સુધી પહોંચે એના માટે અમે આવેદનપત્ર આપવા આવેલા છે. અને આ આવેદનપત્ર માનનીય મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલ સાહેબ તેમજ રાષ્ટ્રપતિ સાહેબ સુધી પણ અમે રવાના કરેલું છે. અને આવનારા દિવસોમાં અમને આમાં સફળતા મળે એવી અમે આશા રાખીએ છીએ.